નમસ્તે મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ₹2000નો 16મો હપ્તો મળશે ક્યારે, સંપૂર્ણ વિગત જાણીશું। તો મિત્રો, હવે ખેડૂતોને મળશે ₹12,000। તો સરકારે સૌથી મોટી જાહેરાત અંતર્ગત ડબલ સહાય એટલે કે 6,000 ને બદલે 12,000 મળશે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખેડૂતોને સૌથી ઉપયોગી સમાચાર અંતર્ગત દર વર્ષે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી દેશનું બજેટ રજૂ કરે છે। આ બજેટમાં 1 ફેબ્રુઆરી 2024ના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે તો આને જનરલ બજેટ પણ કહેવામાં આવે છે। તો આમાં સરકાર નાણાંના આવક ખર્ચાની અનુમાન અંગેની જાણકારી આપે છે। આ ઉપરાંત બજેટમાં એ પણ જણાવાય છે કે કઈ રીતે સરકારને પૈસા મળશે। દેશની સામાન્ય બજેટની સામાન્ય તૈયારી પૂરજોશથી ચાલે છે, કેમ કે ચૂંટણીના મોસમ પહેલા મોદી સરકાર 2.0નું સરકારનું છેલ્લું બજેટ છે। જો કે આ માત્ર કામચલાઉ છે કે હંમેશાની જેમ તમારી પાસે જ આ અપેક્ષા ઓછી નથી। જો ચૂંટણી યોજાય તો સરકાર લોકો આકર્ષવા મોટી યોજનાઓ અને ટેક્સ છૂટ જેવી લાભો પણ આપી શકે છે। આ કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પાસે ઊંચી ઉડાન ભરવાની અપેક્ષા છે। ખેડૂતોનું દેવું માફ, આયુષ્યમાન કાર્ડ, ડબલ સહાય, ખેડૂતોને ડબલ લાભ મળશે। મિત્રો, એ અંતર્ગત ખેડૂતોને મળશે 6,000 ને બદલે ₹12,000। તો એની અંદર જાણીએ કે કેન્દ્ર સરકાર કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે। જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6,000 ને બદલે ₹12,000 મળશે। તો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતોને રાહત આપવા પ્રયાસ કરી રહી છે। તો મિત્રો, આગામી બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતમાં વધારો કરશે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમ ₹12,000 કરી શકે છે, જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે ₹8,000થી ₹9,000 કરવાની શક્યતા હતી। તો મિત્રો, હવે જે 1 ફેબ્રુઆરીના દિવસે જે બજેટ રજૂ થશે એની અંદર 6,000થી ને બદલે ₹12,000 ખેડૂતોને મળશે। તો કેન્દ્ર સરકાર ₹2,000ના 2 સરળ હપ્તા અથવા ₹3,000ના 3 હપ્તા દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે। તો આગામી બજેટ મહિલા ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો બજેટમાં દેશની મહિલાઓને ખેડૂતોને આવકમાં વધારો જોવા મળી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને જે આપવામાં આવતી રકમ ₹12,000 કરી શકે છે। મિત્રો, આગામી 16મો હપ્તાની વાત કરીએ કે 2000નો 16મો હપ્તો તમને માર્ચના બીજા વીકની અંદર તમારા ખાતાની અંદર જમા થઈ જશે। તો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।